નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે જોવાના છે સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી ધોરણ 5 અને વિષય છે અંગ્રેજી અને માર્ચ 2021 નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો આપણે સમય બગાડ્યા વિના ચાલુ કરીએ પેપર સોલ્યુશન। તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેલા આપેલા શબ્દોની પાછળ er કે dr or મૂકીને એનો શબ્દ પૂર્ણ કરવાનો છે। તો ફાર્મ છે તો ફાર્મર એટલે ખેડૂત, પછી ડોક્ટર એટલે ડોક્ટર એટલે ડોક્ટર, ટીચર એટલે er લાગશે અને પોઈટર એટલે પોટર er લાગશે, એક્ટર એટલે કે or લાગશે। આ એનો સંપૂર્ણ જવાબ હતો। હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 ઉપર। એમાં શું કીધેલું છે કે નીચે આપેલા પ્રશ્નોને યોગ્ય કોઠામાં વર્ગીકરણ કરવાનું છે, બરોબર। તો સ્કૂલ છે તો એમાં શું હોય, તો એક તો બેન્ચ હોય, પછી શું હોય, બ્લેક બોર્ડ હોય, પછી ચોક અને સ્ટીકર હોય અને પછી હોય ડસ્ટર। પછી માર્કેટમાં ઉપરનામાંથી જોઈને કહેવાનું કે ટોય શોપ એટલે કે રમકડાની દુકાન હોય, પછી ફ્રૂટ સેલર એટલે ફળોની લારી હોય, પછી શોપકીપર સુઈ કીપર એટલે કે બૂટ ચપ્પલની દુકાન હોય અને ટેલર એટલે કે કપડાની દુકાન હોય। પછી ફાર્મ એટલે ખેડૂતમાં શું હોય, ખેતરમાં તો કાટ હોય, કાઉ એટલે કે ગાય હોય અને બુલકોક એટલે એ આ ત્રણ વસ્તુ એનો જવાબ આવે છે। તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 એ નીચે લેમોનેડ માટે લીંબુ શરબત બનાવવાની રીત સૂચનાઓ આપેલી છે, તો યોગ્ય શબ્દ મૂકીને છે ને ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે, બરોબર છે। તો એમાં પહેલું છે ખાલી જગ્યા ઓફ વોટર, ટેક અ ગ્લાસ ઓફ વોટર એટલે કે પાણીનો ગ્લાસ લો, આ પહેલો જવાબ આવશે। પછી છે ખાલી જગ્યા ઓફ ઇન ઇટ સુગર ઇન ઇટ એટલે કે એડ 1 સ્પૂન એટલે કે 1 ચમચી સુગર એમાં નાખો। પછી ખાલી જગ્યા લેમન ઇન ઇટ એટલે સ્ક્વીઝ, આ ત્રીજાનો જવાબ આવશે। પછી ચોથું છે ખાલી જગ્યા ઓફ સોલ્ટ ઇન ઇટ એટલે કે એડ અ પિંચ એટલે કે ચપટી એક મીઠું। તમે કોઈ પ્રશ્નમાં અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડની અંદર તમારા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે। પછી ભલે તમારા પ્રશ્નો હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય બોર્ડનો હોય, ભલે પછી તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલઈ મેન્સ એડવાન્સ કે જેડ નીટનો હોય કે ધોરણ 6 થી 12નો હોય, આ ઉપરાંત તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજીનો હોય તો પણ તમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો। આ ઉપરાંત ડાઉટનેટ ઉપર ચાલી રહ્યા છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં, તો તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો। ડાઉટનેટ ઉપર 3 કરોડથી વધારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે, તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટનેટ એપ, એમાં નાખો, બરોબર છે। પછી છે ખાલી જગ્યા ઈટ વેલ નાવ યોર લેમોનેડ ઇઝ રેડી એટલે શેક એટલે કે એને હલાવો સારી રીતે એટલે લીંબુ સોડા તમારી તૈયાર છે, બરોબર। આ એનો જવાબ આવે છે। હવે આગળ વધીએ। હવે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં, હવે એમાં છે માય ધેટ ઇઝ હાઉસ, તો એનો જવાબ શું આવે, ધેટ ઇઝ માય હાઉસ, બરોબર, આ સાચો જવાબ આવશે। પછી છે યોર આર પેન ધૂસ એટલે કે ધૂસ આર યોર પેન્સ, બરોબર, આ બીજાનો જવાબ। ત્રીજું છે બુક આર માય ધીસ આર માય બુક્સ એટલે કે આ મારી બુક છે। પછી ન્યૂઝપેપર રોહિત હેઝ અ એટલે એનો જવાબ આવશે રોહિત હેઝ અ ન્યૂઝપેપર। પછી પાંચમું છે આર ધીસ માર્બલ્સ રિયાસ ધેર આર રિયાસ માર્બલ, આ એનો જવાબ આવે છે